સો ગાઈસ, અત્યારે આજે આરતી થઈ રહી છે, આગલે દિવસની આરતી છે। કારણ કે આપણે આગલે દિવસ વધારે કંઈ શૂટ નહોતું કર્યું, કારણ કે અત્યારે માતાજીના વ્રત ચાલે છે, એટલે કંઈ વધારે ટાઈમ નથી મળતો। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ ગઈકાલનો વિડીયો છે અને બધાએ અમે સરખી સાડી પહેરી હતી, તો બધાએ ફોટોશૂટ અને વિડીયો એવું બનાવ્યું હતું અને મજા આવી ગઈ હતી। તો મેચિંગ કપડાવાળા ગીત ઉપર અમે બધાએ વિડીયો બનાવ્યો હતો। फ्रेंड्स, जय माताजी, वेलकम बैक टू माय न्यू ब्लॉग। केम छो बधा मजामां? आई होप तमे बधा मजामां ज हशो। हूँ पण मजामां ज छुं। सो गाइस, अत्यारे समय थई रह्यो छे 10 वागवामां 10 मिनिट बाकी छे। तो अत्यारे 10 वागवामां 10 मिनिट बाकी छे અને હવે આપણે આરતીનો સમય થયો છે, તો હવે આપણે આરતી કરવાનું છે। તો ચલો આરતી કરી લઈએ। લકીરાજ અહીંયા સ્કૂલ જવા માટે રેડી થઈ ગયો છે। થોડું ટ્યુશનનું લેસન બાકી છે તો કરે છે। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે હવે આપણે માતાજીની પૂજા વિધિ કરી લઈશું। તો ગાઈસ, અમે આરતી લેટ કરીએ છીએ કારણ કે સવારમાં બાળકોને સ્કૂલ જવાનું હોય છે, એટલે ટાઈમ સેટ થતો નથી। સવારમાં માતાજીના દીવાબત્તી એવું કરી નાખીએ છીએ અને આરતી 9:30 કરીએ છીએ, કારણ કે બાળકોનું ટિફિન એવું પણ રેડી કરવાનું હોય છે, એટલે ટાઈમ સેટ નથી થતો, એટલે પછી અમે આરતી શાંતિથી કરીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે હવે આપણે સો ગાઈસ, હવે આપણે માતાજીને ચાંદલા એવું કરી લઈશું। તો ગાઈસ, માતાજીનો આજે ત્રીજો દિવસ થઈ ગયો, ખબર પણ નથી પડી, કારણ કે અમે અમાસના દિવસ ગાંઠ વાળી હતી અને બીજે દિવસથી અમે ગાંઠો છોડીએ છીએ। ઘણા એવું કરે છે કે અમાસના દિવસથી જ ગાંઠ વારે છે ને અમાસના દિવસથી જ છોડે છે, પણ અમે બીજે દિવસથી છોડીએ છીએ ગાંઠો, એટલે અમારો આજે ત્રીજો દિવસ અને ત્રીજી ગાંઠ અમે છોડીશું આજે। દીકરા 7 થી 2 કુંવરો પણ હતા। ચાલતા ચાલતા તેઓ રાણીને બેનપણીના ઘરે આવ્યા। ત્યાં બંને કુંવરોને ભૂખ લાગી। રાણી બેનપણીને પાસે ખાવાનું માંગ્યું, એટલે એને ખીજાઈને કહ્યું, જા રાણ, ભિખારણ તને ખાવાનું માગતા શરમ નથી આવતી? આ વેણ સાંભળી તેઓ આગળ વધ્યા। રસ્તામાં વાવ આવી। બંને કુંવરોને તરસ લાગી, એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા। ત્યાં રસ્તામાં તેમને વાવમાં ખેંચી ગયા। રાજા રાણી કલ્પાત કરતાં કરતાં આગળ વધવા લાગ્યા। રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું, ત્યાં તેઓ ગયા। રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલ્યા, એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં। આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી થતાં સાવ સોનાનો સાંકળો પોતાના ભાઈને મોકલ્યો।
ભાઈને માટલું મળ્યું એટલે માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાંકળાનો સાપ થઈ ગયો. આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બેન તો આવું મોકલે જ નહીં તો આ જરૂર આપણી દશા ફરી છે. રાજાએ એક ચીબડું લીધું. ચીબડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા. ત્યાં નગરના સિપાહીઓ આવી ચડ્યા. ત્યારે રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા. ચીબડાની સામે નજર પડતા ચીબડું રાજકુંવરનું માથું બની ગયું. આથી સિપાહીને લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યું છે, એટલે તેમને પકડીને કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા. એવામાં અષાઢ મહિના દિવસોનો દિવસ આવે એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું ઉપવાસ કર્યું છે એટલે આપણી દશા આવી થઈ છે. આથી રાણીએ કારાવાસમાં દશામાનો વ્રત કરીને નકોરનો ઉપવાસ કર્યો. 10મે દિવસે માટીની સાંગળીની પૂજા કરી. આથી આ નગરમાં રાજાના સપનામાં દશામાં આવીને કહ્યું કે રાજા રાણી વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે તો છોડી મૂકશે. તારા કુંવર સવારે ઘરે આવી જશે. અને ખરેખર એમ બન્યું. રાજા રાણી કારાવાસમાંથી છોડી મૂક્યા. ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા ત્યાં પોતાની બહેનના નગરમાં આવ્યા. ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સાંકળું બની ગયું. સુખડી અને સાંકળું લઈને તે વાવ પાસે આવ્યા. ત્યાં દશામાં એમની બંને કુંવરને લઈને એની રાહ જોતા બેઠા હતા. રાજા રાણી તેમના કુંવર તેમને સોંપી દીધા અને કહ્યું, હવે તમારી મળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો.